હકુભા જાડેજાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા। શતાબ્દી પર્વની ઉજવણીને લઈને વાતચીત કરી। જણાવ્યું કે વિધર્મીના અનેક પ્રયાસો થયા। સોમનાથ દાદાનું મંદિર અડીખમ છે। દાદાના આશીર્વાદથી ભારત હવે વિશ્વગુરુ બનશે। વિધર્મીઓના અનેક પ્રયાસો થયા, પરંતુ અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર હજી પણ યથાવત છે। પૂર્વ ધારાસભ્ય હકુભા છે, તેઓની સાથે વાત કરશું। તેઓનું શું કરવું છે, કારણ કે સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે અત્યારે થઈ રહી છે અને વડાપ્રધાન પણ આવવાના છે। બાપુ, જય માતાજી। શું કહો છો ખાસ મહાદેવના સાનિધ્યમાં? જે ભૂતકાળ ભૂલાતો નથી, પરંતુ ભૂતકાળની સામે જે રીતના ભારતીયોએ લડત આપી, સનાતનીઓએ લડત આપી, શું કહો છો? સનાતન ધર્મ યુગો યુગથી આપણે બધા જોઈ રહ્યા છે અને સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ છે। ગુજરાત અને ભારત ભાગ્યશાળી છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સ્વાભિમાન પર્વ પણ અત્યારે ઉજવી રહ્યા છે દેશના વડાપ્રધાન અહીંયા ટ્રસ્ટના ચેરમેન છે। વિધર્મીઓએ અનેક પ્રયાસો કર્યા છે કે સોમનાથ દાદાને અહીંથી મંદિર ઉપર બોમ્બ મારો થયો છે। અનેક પ્રયત્નો છતાં અડીખમ આપણા દેવાધિદેવ મહાદેવ અહીંયા ખડા છે અને આપણે બધા જોઈ શકીએ છીએ કે મહાદેવની છત્રછાયા નીચે સમગ્ર ભારત સુરક્ષિત છે, દેશ સુરક્ષિત છે। ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે અહીંના ચેરમેન હોય ત્યારે પર્વ પણ અહીંયા ઉજવી રહ્યા છે, સ્વાભિમાન પર્વ। અને 1000 વર્ષ પહેલાં પણ અહીંયા અનેક પ્રયાસો એવા વિધર્મી દ્વારા થયા હતા, પણ દેવોના દેવ મહાદેવ હોય ત્યાં કોઈનું રૂવાડું પણ વાંકું ના થઈ શકે। ત્યારે સમગ્ર ભારતવાસીઓને હું પ્રાર્થના કરું છું કે મહાદેવજીના આ 2026મું વર્ષ બેઠું છે, 1000 વર્ષ પૂરા થયા છે। સૌ આપણે બધા અહીંથી આશીર્વાદ લઈ અને ભારતની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આપણા દેશના વડાપ્રધાન પર ધર્મ ઉપર એટલા હાલે છે, એટલે એને તંદુરસ્તી માતાજી આપે અને મહાદેવ આપે, એવી મહાદેવના ચરણોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવ્યા છે। એક એવો સવાલ થઈ રહ્યો છે, ભૂતકાળમાં જો સનાતનીઓ અને ભારતવાસીઓ વિધર્મ સામે લડ્યા હતા, અત્યારે દેશ જે રીતના આગળ વધી રહ્યો છે સર્વસત્તા તરફ, શું કહેશું? વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિશીલ અત્યારે થઈ રહ્યો છે। વિધર્મીએ પહેલા પણ અનેક પ્રયત્નો કર્યા, હિન્દુઓ પર ચડાઈ પણ એટલી કરી, હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે પણ ચડાવ એટલી કરી। આજે દેશ ખૂબ સુરક્ષિત છે, મહાદેવની પણ દયા છે અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ જેવા શાહ હોય ત્યારે સમગ્ર દેશ અને હિન્દુ સમાજ ખૂબ સુરક્ષિત છે અને દેશ અત્યારે એટલી પ્રગતિ કરી રહ્યો છે, વિશ્વમાં પણ ભારતનો ડંકો વાગે છે અને આગામી દિવસોમાં વિશ્વગુરુ ભારત બને એવી દાદાના ચરણોમાં પ્રાર્થના। પૂર્વ ધારાસભ્ય હકુભા કે જે રીતના તેઓએ પણ દર્શન કરી અને ખાસ જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, ભૂતકાળની અંદર પણ જો વિધર્મીઓએ સોમનાથ મહાદેવ મંદિર ઉપર ચડાઈ કરી હતી ને સક્સેસ નથી ગયા, ત્યારે અત્યારે તો દેશ મહાસત્તા તરફ આગળ પણ વધી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ।